અને ફાઇનલી ભાઈ આપણે ચોટીલા પોગવા હતો તો આપણે પાંચા ભાઈ ભેગા થઈ ગયા. ફેમસ અમારો પાંચા ભાઈનો વિડીયો જો કે હાલી ગયો 10K પહોંચી ગયેલો હોય. ઇન્સ્ટાગ્રામમાં જોતા આવજો. અને પાંચા ભાઈ પછી મોર થઈ ગયા અને અમે વાહે રહી ગયા. તો અમારે કરમની કઠણાઈ ભાઈ બહુ જબરી હતી ભાઈ. ટાયર ફાટી ગયું ભાઈ ડ્રાઈવર સાઈડનું અંદરનું. પછી ભાઈ જેક માર્યા ને ભાઈ જેક મારીને ગાડી ઊંચી કરી ટાયર ખોઈલું. તો તમે જોઈ શકો મિત્રો અમારે જેક મારવામાં તો ફીણા આવી ગયા. ના કાળીએ મારા હાહરાએ ધ્રુક કરીને 8 બોલ ખોલી નાખ્યા ભાઈ કાળીએ. પછી તો ભૂખે બહુ લાગી ગઈ હતી. પછી અમે હોટલે જમી અને પછી પાછા ત્યાંથી આપણે નીકળ્યા જમીને. આ ગ્લાસ જોતા તો એવું લાગે કે આમાં એક બોગરી એક સાસ છે, પણ ના ભાઈ એમાં અડધો ગ્લાસ જ સાસ હોય. હા ભાઈ હેલ્પ કરાવવા આવ્યા હતા. હાઈના હુતા ખાઈને હજી ઉઠ્યા નથી. ધોરો દી ઉઈ ગયો એના 10 વાગી ગયા ભાઈ સવારના. હા ભાઈ કોમામાં વહી ગયા, ઉઠવાનું નામ નથી લેતા ભાઈ. તો ફાઇનલી મિત્રો આપણે કોમામાંથી બહાર આવી ગયા અને આપણે પોગી ગયા કડી. અને કડીમાં આ નાલું જેને જોયું હોય એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કેટલા એ જોયું હોય, કેટલા જગ્યાએ ગયા છે. એટલે મને ખબર પડે કેટલાક જોયા મારો વિડીયો. બરાબર. ફાઇનલી અમે પોગી ગયા. પછી ફાઇનલી આપણે કલોલ જીઆઈડીસીમાં પોગી ગયા. આપણે અહીંયા ગાડી ખાલી કરવાની છે. આ સર્કલ જેને જોયું હોય એ મને કોમેન્ટ કરજો. બરાબર. કલોલમાં આ જગ્યા જેને જોયું હોય જે ગયા હોય મને કોમેન્ટ કરજો. ગાડી ખાલી થતી હતી ભાઈ. આપણે તો થોડીક મજા નથી તો આપણે ગયા હતા દવા લેવા કલોલ. પછી તો આપણે રિક્ષામાં બેસી ગયા સીએનજી રિક્ષામાં. અને ત્યાંથી આપણે કલોલમાં રખડ્યા ભાઈ. કલોલમાં હાલીને આપણે રખડ્યા ભાઈ. પાણીની બોટલ લઈ લીધી, દવા લઈ લીધી. અને ફાઇનલી આપણે પાછી ગાડીએ પહોંચી ગયા અને આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. અને અમે હવે કાંઈક ભરવાનું ગોતીએ છીએ. હવે ફાઇનલી જોઈએ આપણે શું મળે ભરવાનું એ. અને આ મિની બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. આગળ જોવા માટે લાઈક કરો, ફોલો કરો, કોમેન્ટ કરો.